સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ તેમજ સામાજિક કાર્યકર્તા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો અમુક ગામના વિદ્યાર્થીઓની જે રૂટની બસ હોય છે તે બસ સમયસર નહીં આવવા બાબતે લીંબડી એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા પણ આ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓની અને સામાજિક કાર્યકર્તાઓને એક જ માંગ હતી કે બસ સમયસર આવે અને દરરોજ આવે, જેથી વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત જઈ શકે તેમજ શાળાએ સમયસર આવી શકે। ત્યારે માંડ આ મામલો થાળે પડ્યો હતો। ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે અંદાજે 20 ગામની બસ સમયસર નહીં આવતા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રજળપાટ બને છે। મારું નામ શિવભા રાણા છે। હું જોબાળા ગામનો કાર્યકર છું અને અવારનવાર આ બસના રૂટના ટાઈમમાં ફેરફાર કેન્સલ કરવી આ તો ડેપો મેનેજરની મનમાની ટાઈમસર ગમે ત્યારે કરવામાં આવે છે। અને અત્યારે આ બસનો ટાઈમ 1:45નો હતો તે અત્યારે 2 વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે। જો આ ટાઈમને 1:45નો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બસ રોકો આંદોલન પણ કરવામાં આવશે, જેના જવાબદાર એસટી ડેપોના મેનેજર સાહેબ રહેશે। क्या ગામની રૂટો બંધ કરે? પાંદરી, ચૂડા, જોબાળા, કરમડ, વેજલકા, સતરિયાળા, ગોખરવાળા, પાંદરી, કંથારિયા, સલાળા, બલાળા, વેજલકા અનેક ગામના રૂટ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। ચૂડા અને લીંબડી તાલુકાના જેટલા વિદ્યાર્થી ફેરા હતા બધી બસના ટાઈમ 1:45ની જગ્યાએ 2 વાગ્યાના કરવામાં આવ્યા છે। અને સવારે 6 વાગે જે બસ લીંબડીથી ઉપડતી હતી તેનો ટાઈમ પણ સવારે 7 વાગે કરી નાખ્યો છે। એટલે વિદ્યાર્થીઓ સવારે 1 કલાક પણ લેટ થાય છે અને બપોરે પણ 1 કલાક મોડી બસ મુકાય છે। સામાજિક કાર્યકર્તા છેલ્લા 6 થી 7 મહિનામાં આ પ્રોબ્લેમ બની રહ્યા છે। દર 3 મહિને એક વખત આ પ્રોબ્લેમ બન્યો, લગભગ મને યાદ છે ત્યાં લગી 15 થી 17માં પ્રોબ્લેમ છે। અને દર 3 મહિને મેં આવેદનપત્ર આપીએ છીએ કે તમે આ રાબેતા મુજબ બસો કરો અને જે બસો ચાલુ છે એના રાબેતા મુજબ ચાલુ રાખો, પણ એમની મનમાની પ્રમાણે ચાલુ કરે છે, મનમાની પ્રમાણે બંધ કરે। કોણ કરે છે મનમાની? એ ડેપો મેનેજર જ્યારે આવે ત્યારે ચાલુ કરે અને બીજો ડેપો મેનેજર બદલાઈ જાય પાછા બંધ કરી નાખે। આવું લગભગ મેં 3 વખત મારી પોતાના નામની અરજી આપેલી છે અને હજી પણ એના નિવારણ નથી આવ્યા। અને નિવારણ આવે છે તો 3 દિવસ આવે છે અને 3 દિવસ બંધ થઈ જાય છે। અને લગભગ અત્યારે જાણવામાં એવું મળ્યું છે કે 3 દિવસમાં અત્યારે નવા ડેપો મેનેજર આવે છે, એનું નામ તો મને ખ્યાલ નથી, પણ લગભગ 24 થી 25 ગામની બસો બંધ કરી નાખી છે। સવારની બંધ કરી છે, બપોરની બંધ કરી છે અને સાંજની બંધ કરી છે। અને એ સામાજિક અને અત્યારે સરકાર એમ કહે છે કે ગામડાને આપણે આગળ લાવવું છે, તો ગામડાને કઈ રીતે આગળ લાવશે? મારો મુદ્દો પહેલો છે, ગામડાનો કઈ રીતે વિકાસ કરશે? બધી બસો તમે બંધ કરી નાખો છો, કન્યા કેળવણીની વાતો કરો છો, તો કઈ રીતે કન્યા કેળવણી વાતો કરશો તમે? આશરે કેટલા વિદ્યાર્થીઓ છે મુશ્કેલીમાં? આશરે મારા વિચાર પ્રમાણે 1700 ઉપર હશે। 24 ગામના થઈને બધા 24 ગામના થઈને 1700 ઉપર સ્ટુડન્ટ હશે। જેમ કે મારું ગામ કંથારિયા છે તો મારા ગામના બાજુમાં ખાંડિયા સ્કૂલ બની છે તો એને જ 100 સ્ટુડન્ટ થાય છે। ખાલી કંથારિયાથી ખાંડિયાની વાત કરું તો એવી રીતે ઘણા બધા ગામ છે, કંથારિયા છે, જાંબુ છે, ખાંડિયા છે, ધોબારા છે, અચાડા, રોરોલ, જાંબુ, પલગામડા। આ બસ શરૂ નહીં કરે તો આગામી કાર્યક્રમ તમારો શું રહેશે? આગામીમાં જો કાંઈ પણ સરકાર આના પગલાં નહીં લે, ડીએમ નહીં લે, ડેપો મેનેજર નહીં લે તો આના માટે અમે બસ રોકો આંદોલન કરશું। પહેલાં તમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપી દેવાના છે, આપણે સીપી ઓફિસમાં પણ આવેદનપત્ર આપી દઈશું અને ડેપો મેનેજરને પણ આવેદનપત્ર આપી દઈશું। 3 આવેદનપત્ર આપી અને પછી શું એમના નિવારણ આવે છે અઠવાડિયામાં એ અમે જોશું। જો 6 દિવસમાં એમનું કંઈ કામ કરવામાં નહીં આવે તો પછી બસ રોકો આંદોલન કરવામાં આવશે અને પણ એનું જે પણ કંઈ નુકસાન આવશે તે સરકાર જવાબદાર છે અને ડેપો મેનેજર જવાબદાર છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।